આજે તે વહેલી રસોઈ કરીને પછી બીજું બધું ઘરનું કામ પૂરું કરીને બીજા રૂમમાં સાફ સફાઈ કરવાની શરૂઆત કરી દીધી હતી. તો એ સાફ સફાઈ બીજા રૂમની શરૂઆત કરી તો 11 વાગી ગયા હતા સાફ સફાઈ શરૂઆત કરવામાં. પછી બહાર બધું તડકે તપવ્યું, પછી ધાબળોની બધું ધોઈને પછી ખુરશી ને ટેબલ ની બધું ધોઈ નાખ્યું. એ બધું ધોયું ત્યાં 2:30-3 વાગી ગયા હતા. બપોરે બધું ઓલો રૂમ સાફ કરી નાખ્યો. એ રૂમનું કામ પતી ગયું. બધું સાફ કરીને પછી નાઈને બપોરે જમી કાઢવીને સૂઈ ગઈ હતી ઘડીક. અડધી પોણી કલાક આરામ કરી લીધો છે. અને હવે સાંજની રસોઈની તૈયારી કરી નાખીએ. એમાં શું છે, અત્યારે ધીમે રસોઈની તૈયારી કરું બધાની કરવાની ત્યાં એમને એમ 7 તો વાગી જ જાય. આડું બીજું કંઈક કામ આવી જાય કે કોક આવી જાય એવું બધું થાય. એટલે વહેલી રસોઈ કરવી પડે. કેમ કે ઝાઝી રસોઈ એટલે વહેલી તો માંડવી જ પડે, શરૂઆત કરવી જ પડે. અને ભલે અડધી પોણી કલાક આરામ થયો હોય પણ સાચો આરામ તો હરકો રાત્રે જ થાય સુવામાં. એટલે વહેલી રસોઈ કરીને ફ્રી થઈ જવું થોડુંક અને ફોનમાં જે કામ હોય એ કામ પતાવી દેવું. રસોઈ થઈ ગઈ. રોટલા કર્યા હતા, રોટલા બનાવ્યા છે. ચોકલેટ, ચાલો ચોકલેટ જો. હું બહાર ફળિયામાં બેઠી ઘડી, પવન સારો આવે છે. રસોઈ કરીને રસોડામાં બહુ ગરમી થાય છે. બધાને થતી હશે, તમને બધાને થતી હશે. હવે ઘડીક ફળિયામાં બેહીએ. ચોકલેટ ખાવાનું મન થયું તો ચોકલેટ ખા. બાર ઘડીક સૂતા હતા. આ લોકો રમતા હતા બે, વંશ ને દિશાની. ક્યાં હવે ટીવી નો ઓલું કરશે. ટીવી નથી કરાવે, સુઈ જવાનું છે. જો પાડ્યું તોફાન. હવે બેને છે ને સુડાઈ દે. પેલા પરીક્ષા તો આપો તો આવે ને વેકેશન. વેકેશન ની રાહ જોવાય. હજી પેપર નથી દીધા ત્યાં. એ લોકોએ ભલે ટીવી કર્યું પણ એ બેન સુડાઈ દેવા જ. ને કાલ પાછું બીજું હજી ઘરનું કામ કાંઈ પૂરું થયું નથી. ધીમે બીજું હવે કાલ રસોડુંની વારો પડશે. એટલે હવે આપણે તો થાક્યા છીએ એટલે સુઈ જવું. દેવાંગ મોડા આવવાના સાચે, એટલે ભાવનગર જવાનું થયું છે એમને, એટલે ગયા છે એટલે મોડા આવશે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. ગુડ નાઇટ, શુભરાત્રી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.